પીઆર કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક ઇનામ વિતરણ મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા પીઆર કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા ખાતે આજે વાર્ષિક ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય ભૂમિકાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની કલા કૌશલ્યના કામણ પાથર્યા હતા। સુરતના નાનપુરા ખાતે આવેલ પીઆર કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ હતી। આ વર્ષે કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા માટે શાળા પરિવાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 120 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ વિવિધ થીમ ઉપર આધારિત 15 જેટલી કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધતા જોવા મળી હતી, જેમાં મુખ્ય આકર્ષણ પિતાના જીવનમાં ફાળા અને બલિદાનને સમજાવતી હૃદયસ્પર્શી કૃતિ, હાસ્યના મનોરંજન સાથેનો ડાન્સ, કાશ્મીરની સંસ્કૃતિને ઉજાગર કરતું લોકનૃત્ય, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન કરતું ગીત અને કાર્યક્રમના અંતે રાષ્ટ્રપ્રેમ જગાડતું જોમભર્યું ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે જય સાહેબ આઈસ્ક્રીમવાળા અને દીપક ભગવાકર ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત મંત્રી નવનીતભાઈ પટેલ, ભૂતપૂર્વ આચાર્ય પુષ્પાબેન પટેલ તેમજ આરડી કોન્ટ્રાક્ટર હાઈસ્કૂલના આચાર્ય ભાવિસાબેન ત્રિવેદી પણ હાજર રહ્યા હતા। શાળાના આચાર્ય ભૂમિકાબેન દેસાઈએ જણાવ્યું હતું કે અમે માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં આ કાર્યક્રમની તૈયારી કરી છે। શિક્ષકો અને બાળકોની અથાગ મહેનતને કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે। દર વર્ષે અમે ઇનામ વિતરણ સાથે 2-3 કૃતિઓ રાખતા હોઈએ છીએ, પરંતુ આ વર્ષે અમે કાર્યક્રમને મોટું સ્વરૂપ આપી વધુ કૃતિઓ અને ઇનામનું આયોજન કર્યું છે। ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું। આજ રોજ અમારી શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમની સાથે સાથે વાર્ષિક ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં કુલ 120 બાળકોએ ભાગ લીધો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અતિથિ વિશેષ તરીકે જય સાહેબ આઈસ્ક્રીમવાલા અને દીપક ભગવાકર સાહેબને બોલાવવામાં આવ્યા હતા। અમારા મંત્રી શ્રી નવનીતભાઈ પટેલ, ભૂતપૂર્વ આચાર્ય શ્રી પુષ્પાબેન પટેલ અને આરડી કોન્ટ્રાક્ટરના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના આચાર્ય ભાવિસાબેન ત્રિવેદીએ હાજરી આપી હતી। આ વાર્ષિક ઉત્સવમાં કુલ 15 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। અલગ અલગ થીમ ઉપર કૃતિઓ લેવામાં આવી હતી। તેમાં એક કૃતિમાં પાપા વિશે સમજાવવામાં આવ્યું હતું કે પપ્પાનું શું મહત્વ છે। બીજી કૃતિમાં કોમેડી ડાન્સ લેવામાં આવ્યો હતો। એક કાશ્મીરી નૃત્ય લેવામાં આવ્યું હતું અને કૃષ્ણ ગીત તરીકે એક કૃતિ રજૂ કરવામાં આવી હતી અને અંતે એક દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું। બાળકોને કેટલા ટાઈમથી તૈયારી ચાલતી હતી? આ કાર્યક્રમની શરૂઆત બહુ ઓછા સમયમાં કરી છે। એની તૈયારી માત્ર 15 દિવસમાં જ અમે આ તૈયારી કરી છે અને બાળકો અને શિક્ષકોની મહેનતને કારણે આજનો આ કાર્યક્રમ અમારો ખૂબ જ સફળ રહેશે એવું લાગી રહ્યું છે। કેટલા વર્ષોથી આ કાર્યક્રમ કરો છો? આ કાર્યક્રમ એમ તો અમે મોટેભાગે વાર્ષિક ઇનામ વિતરણ જ રાખીએ છીએ અને તેની સાથે 2-3 કૃતિઓ રાખીએ છીએ, પરંતુ આ વખતે અમારે થોડું વધારે આગળ જવું હતું એટલે અમે આ વખતે કૃતિઓ પણ વધારે રાખી છે અને સાથે સાથે ઇનામ વિતરણ પણ વધારે એનું આયોજન કર્યું છે।